કેમ છો વિદ્યાર્થી મિત્રો? આજે આપણે ધોરણ 10 વિષય સામાજિક વિજ્ઞાન એનું 10મું પ્રકરણ ભારત કૃષિ એટલે કે ભારતની ખેતીવાડી વિશેનો આ પાઠ છે. વિદ્યાર્થી મિત્રો, આ પાઠમાંથી 4 માર્કનો એક લાંબો પ્રશ્ન પૂછાય છે તથા બહુ મહત્વપૂર્ણ નકશા પૂર્તિનો એક પ્રશ્ન આ પાઠમાંથી પૂછાશે, એટલે ખાસ ધ્યાન રાખજો. શરૂઆતના જે 4 પ્રશ્નો છે એ સૌથી વધારે મોસ્ટ આઈએમપી રહેશે, તો ખાસ તૈયાર કરશો. પહેલો પ્રશ્ન જોઈએ, કૃષિ પદ્ધતિઓ સવિસ્તર સમજાવો. ખેતી કરવાની જે અલગ અલગ પદ્ધતિઓ છે એના વિશે જોઈએ. કૃષિ પદ્ધતિઓ મુખ્યત્વે 3 છે. સજીવ ખેતી, જેને આપણે ઓર્ગેનિક ફાર્મિંગ પણ કહીએ છીએ, તથા બીજું છે ટકાઉ ખેતી, એને પોષણક્ષમ ખેતી પણ કહેવામાં આવે છે. ઇંગ્લિશમાં એને સસ્ટેનેબલ એગ્રીકલ્ચર કહેવાય છે. ત્રીજું છે મિશ્ર ખેતી. દરેકના વિશે વિસ્તારથી જોઈએ. પહેલું સજીવ ખેતી કે ઓર્ગેનિક ફાર્મિંગ, ઓર્ગેનિક એગ્રીકલ્ચર. જે કૃષિ પદ્ધતિમાં યુરિયા કે બીજા કોઈ પણ પ્રકારના રાસાયણિક ખાતરો કે જંતુનાશક દવાઓનો ઉપયોગ કરવામાં આવતો નથી તેવી ખેતીને સજીવ ખેતી કહેવામાં આવે છે. ઓર્ગેનિક ફાર્મિંગ કે ઓર્ગેનિક એગ્રીકલ્ચર. અવારનવાર મિત્રો તમે આ શબ્દ છાપામાં પણ સાંભળ્યો હશે. સજીવ ખેતી જેના ઉત્પાદનો નુકસાનકારક હોતા નથી, જેમાં યુરિયા જેવા ખાતરો, રાસાયણિક ખાતરો કે જંતુનાશક દવાઓનો ઉપયોગ કરવામાં આવ્યો હોતો નથી, પરંતુ બિલકુલ કુદરતી રીતે એ ખેતી કરવામાં આવે છે. તેમાં જમીનના પોષણ માટે છાણિયું ખાતર, અળસિયાનું ખાતર, જેને વર્મી કમ્પોસ્ટ પણ કહેવાય છે, એ ઉપરાંત કમ્પોસ્ટ ખાતર. મિત્રો, આ ચેનલમાંથી આપણે બોર્ડની પરીક્ષાને ધ્યાનમાં રાખીને દરરોજનો ઓછામાં ઓછો એક વિડીયો તો જરૂર અપલોડ કરીશું કે મૂકીશું. આથી આ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. વગેરે વાપરવામાં આવે છે, એને કૃષિ ઉત્પાદન લેવામાં આવે છે. છાણિયું ખાતર, જેને આપણે દેશી ખાતર તરીકે પણ ઓળખીએ છીએ, અળસિયાનું ખાતર, જેને વર્મી કમ્પોસ્ટ ખાતર પણ કહેવાય છે, તથા કમ્પોસ્ટ ખાતર જે અન્ય વૃક્ષો કે પાંદડા સડાવીને ખાતર બનાવવામાં આવ્યું હોય છે, અથવા તો અળસિયાનો ઉપયોગ કરીને એ કમ્પોસ્ટ ખાતર, વર્મી કમ્પોસ્ટ ખાતર બનાવવામાં આવતું હોય છે. તેમાં પાકના સંરક્ષણ એટલે પાકના બચાવ માટે ગૌમૂત્ર, લીમડાનું દ્રાવણ અને છાશ વગેરેનો ઉપયોગ કરવામાં આવતો હોય છે. સજીવ ખેતીમાં જંતુનાશક દવાઓના બદલે ગૌમૂત્ર છાંટવામાં આવે છે, અથવા લીમડાનું દ્રાવણ જે ખૂબ કડવું હોય છે, અને ઉપરાંત ખાટી છાશનો ઉપયોગ કરી અને જંતુનાશક બનાવવામાં આવે છે, જંતુનાશક દવા બનાવવામાં આવે છે, જે દવાથી આપણને નુકસાન કરતું નથી. અને હમણાં નવો ખ્યાલ પણ વિકસ્યો છે, ગાય આધારિત ખેતી, જેમાં ગાયનું છાણ, ગૌમૂત્ર વગેરેનો ઉપયોગ કરી અને કૃષિ પાક લેવામાં આવતો હોય છે. હાલ જે અનેક પ્રકારના નુકસાનકારક જંતુનાશક દવાઓ છાંટીએ છીએ, જેના કારણે જેના ઉત્પાદન લેવાથી કે એ વસ્તુઓ ખાવાથી માનવ જાતને કેન્સર જેવા રોગો થઈ શકે છે, પરંતુ આવી રીતે સજીવ ખેતી કરીને ગૌમૂત્ર, લીમડાનું દ્રાવણ કે છાશનો ઉપયોગ કરી કૃષિ પાકમાં જે રોગ લાગુ પડ્યો હોય એ રોગને નાબૂદ કરી શકાય છે, અને આપણને નુકસાન પણ થતું નથી એના ઉપયોગથી. સજીવ ખેતી, જેને આપણે જૈવિક ખેતી પણ કહીશું, તો એ ખેતીની પેદાશો પોષણયુક્ત હોય છે, એટલે કે આપણને માનવ શરીરને પોષણ આપવાનું કામ કરે છે. ઉચ્ચ ગુણવત્તાવાળી એ વસ્તુઓ કે અન્ન ઉત્પાદન એમાંથી આપણને મળે છે. તેમાં કુદરતી સ્વાદ, મીઠાશ અને સોડમ હોય છે. આવી રીતે જે સજીવ ખેતી કરવામાં આવી હોય છે એનું અન્ન ઉત્પાદન જે સ્વાદમાં પણ સારું હોય છે, મીઠાશમાં પણ કૃત્રિમ કરતાં વધુ સારી મીઠાશ જોવા મળે છે, અને સોડમ એટલે કે એની સુગંધ, જે ઓર્ગેનિક ખેતી કરીને જે ઉત્પાદન લેવામાં આવ્યું હોય છે, તો એ વસ્તુઓની સુગંધ પણ ખૂબ સરસ હોય છે કૃત્રિમ વસ્તુઓની સરખામણીએ. તેમાં ખનિજ, વિટામિન અને જીવનશક્તિ આપનારા તત્વો ખાસ પ્રમાણમાં વિશેષ જોવા મળે છે. સજીવ ખેતીની પેદાશોની માંગ ખૂબ ધીમે ધીમે વધી રહી છે, તેથી ખેડૂતોને આર્થિક રીતે વળતર પણ હવે સારું મળી રહ્યું છે. બીજી કૃષિ પદ્ધતિ છે ટકાઉ ખેતી, એટલે કે પોષણક્ષમ ખેતી. તો આ ખેતીમાં જમીનની ફળદ્રુપતા
લાંબા સમય સુધી જાળવવા માટે પાકની ફેરબદલી કરવામાં આવે છે. એ ઉપરાંત પોષણ માટે રાસાયણિક ખાતરોનો જરૂરિયાત પૂરતો જ ઉપયોગ કરવામાં આવે છે. એ ઉપરાંત કીટક એટલે કે નાના નાના જીવજંતુઓ હોય છે અને નિયંત્રણ માટે, નિંદ્રણ એટલે કે જે વધારાનું ઘાસ જે તે પાકમાં ઉગી નીકળે છે, તો એ વધારાનું નિંદ્રણના નિયંત્રણ માટે જંતુનાશકોનો બદલે જૈવિક નિયંત્રક અને જળ સંરક્ષણ કરવામાં આવે છે. વગેરે બાબતોની કાળજી સંપૂર્ણ રીતે લેવામાં આવતી હોય છે આ પ્રકારની ટકાઉ ખેતીમાં. કૃષિ પાકમાં કેટલાક રોગ લાગુ પડતા હોય છે, જેનું કારણ હોય છે કીટક કે જીવજંતુઓ જે પાકને બગાડતા હોય છે. તો એવા કીટક અને વધારાનું જે નિંદણ ઉગે છે, વધારાનું જે ઘાસ ઉગે છે, એનો નાશ કરવા માટે જંતુનાશક દવાઓ વાપરવામાં આવતી નથી, પરંતુ જૈવિક દવાઓ છાંટવામાં આવે છે અને જળ સંરક્ષણ ખાસ કરવામાં આવે છે. દાખલા તરીકે ટપક સિંચાઈ પદ્ધતિનો ઉપયોગ કરવામાં આવે તો વધારાનું ઘાસ એ ઉગતું અટકી જાય છે, વધારાનું નિંદણ ઉગતું નથી, કારણ કે જ્યાં છોડ હોય છે ત્યાં જ પાણીના ટીપા પડે છે ટપક સિંચાઈ પદ્ધતિમાં. એટલા માટે વધારાનું નિંદણ ઉગતું નથી અને નિંદણ પણ નિયંત્રણ મેળવી શકાય છે. ત્રીજું, મિશ્ર પ્રકારની ખેતી. આ પ્રકારની ખેતીમાં ખેતી તો કરવામાં આવે જ છે, પરંતુ ખેતીની સાથે સાથે પશુપાલન, મરઘા બતકાનો ઉછેર કરવો, મધમાખી ઉછેર કરવો અને મત્સ્ય ઉછેર જેવી પ્રવૃત્તિઓ પણ કરવામાં આવતી હોય છે. આ પ્રકારની ખેતીમાં ખેતી તો કરવામાં આવે જ છે, પણ તેની સાથે આનુષંગિક હોય તેવી, આનુષંગિક એટલે જોડાયેલી હોય તેવી કેટલીક પ્રવૃત્તિઓ પણ કરવામાં આવે છે, જેમ કે પશુપાલન. ખેતી સાથે સૌથી વધારે નજીકનો સંબંધ ધરાવે છે પશુપાલન. જે ખેડૂતો ખેતી કરતા હોય છે એ મોટે ભાગે પશુપાલન પણ અચૂક કરતા જ હોય છે. એ ઉપરાંત મરઘા બતકાનો ઉછેર પણ ખેતર કે વાડીમાં કરી શકાય, મધમાખીનો ઉછેર પણ કરી શકાય. મધમાખીનો ઉછેર કરવાથી ખેતીના જે પાક છે એ પણ વધુ સારી રીતે લઈ શકાય, કારણ કે વધુ પાક ઉત્પન્ન કરવામાં મધમાખીઓ એ બહુ મહત્વનો ભાગ ભજવે છે. એ ઉપરાંત ડાંગર જેવા ખેતરમાં જ્યાં પાણી ભરવું પડતું હોય એવા પ્રકારના એ ખેતીના પાકમાં એ મત્સ્ય એટલે કે માછલી નાખી શકાય અને માછલીઓ નાખી અને એનો ઉછેર કરી શકાય ડાંગરના ખેતરમાં. તો એ રીતે ડાંગરનો પાક પણ લઈ શકાય અને મત્સ્ય ઉત્પાદન પણ લઈ શકાય. આ રીતે આને મિશ્ર ખેતી કહેવામાં આવે છે, જેમાં ખેતીની સાથે અન્ય પ્રકારની પ્રવૃત્તિઓ પણ કરવામાં આવતી હોય છે. હવેનો પ્રશ્ન આવે છે, ભારતમાં ખેતીના મુખ્ય પ્રકારો કેટલા છે? ગમે તે 4 પ્રકારો પર નોંધ લખો. વિદ્યાર્થી મિત્રો, ઉપરનો પ્રશ્ન જે પહેલો જોઈ ગયા તે અને હવેનો જે પ્રશ્ન બીજો આવે છે, બંનેમાં થોડું કન્ફ્યુઝન ઊભું થાય એવા પ્રકારનું છે, એટલે ખાસ યાદ રાખજો. જો કૃષિ પદ્ધતિ પૂછાય તો સજીવ ખેતી, ટકાઉ ખેતી અને મિશ્ર ખેતી વિશે લખવાનું રહેશે. જ્યારે ખેતીના મુખ્ય પ્રકારો પૂછાય તો એમાં જીવન નિર્વાહ ખેતી, સૂકી ખેતી, આદ્ર ખેતી, સ્થળાંતરિત કે ઝૂમ ખેતી, બાગાયતી ખેતી કે સઘન ખેતી વિશે લખવાનું રહેશે. આ બંને પ્રશ્નોમાં ઘણા બધા વિદ્યાર્થીઓને મૂંઝવણ ઊભી થતી હોય છે કે કયો પ્રશ્ન પૂછાય ત્યારે એના કયા મુદ્દા આવશે. ઘણીવાર એવું પણ બને છે કે પૂછાય છે ખેતીના પ્રકારો અને વિદ્યાર્થીઓ પરીક્ષામાં લખીને આવે છે કૃષિ પદ્ધતિ, તો એ ખાસ ધ્યાન રાખજો. બીજો પ્રશ્ન જોઈએ આગળ. ભારતમાં ખેતીના મુખ્ય પ્રકારો કેટલા છે? 4 પ્રકારો વિશે લખો. ભારતમાં ખેતીના મુખ્યત્વે 6 પ્રકારો છે, જેમાં 1 જીવન નિર્વાહની ખેતી, 2 સૂકી ખેતી, 3 આદ્ર ખેતી જેને ભીની ખેતી પણ કહેવામાં આવે છે. આદ્ર એટલે ભીનું. ચોથું છે સ્થળાંતરિત કે ઝૂમ ખેતી, એના પણ બંને નામો છે, સ્થળાંતરિત ખેતી અથવા ઝૂમ ખેતી. 5 બાગાયતી ખેતી અને 6 સઘન ખેતી. જોઈએ પહેલો ખેતીનો પ્રકાર જોઈએ, જીવન નિર્વાહની ખેતી. જે ખેતીનું ઉત્પાદન ખેડૂતના પોતાના કુટુંબના ભરણ પોષણમાં જ વપરાઈ જાય છે તે ખેતીને જીવન નિર્વાહની ખેતી કે આત્મનિર્વાહની ખેતી કહેવામાં આવે છે. આ એવા પ્રકારની ખેતી છે કે જેમાં ખેડૂત એટલું જ ઉત્પાદન મેળવે છે જે પોતાના કુટુંબના ભરણ પોષણ માટે એટલે ઉત્પાદન વપરાઈ જાય છે કે ખર્ચાઈ જાય છે. વધારાનું કે સરપ્લસ ઉત્પાદન ખેડૂત આમાં મેળવી શકતો નથી. પોતાના કુટુંબને જરૂરી છે એટલું જ એ ઉત્પાદન લઈ શકે છે. આજે ભારતીય ખેતી મોટાભાગના વિસ્તારોમાં આવી જીવન નિર્વાહની પ્રવૃત્તિ ગણાય છે. ભારતના મોટાભાગના ખેડૂતો પાસે બહુ નાના ખેતરો છે.
દિવસે ને દિવસે ખેતરોના કદ એ નાના બનતા જાય છે, કારણ કે વસ્તી વિસ્ફોટ થઈ રહ્યો છે, વસ્તી સતત વધી રહી છે, જેના કારણે ભાઈઓ વચ્ચેના ભાગલાઓ પડતા જાય છે, જેના કારણે દિવસે ને દિવસે ખેતરોના કદ એ નાના બનતા જાય છે. એટલે એમાં માત્ર જીવન નિર્વાહની જ ખેતી શક્ય બને છે. કેટલાક પાસે તો છૂટાછવાયા જમીનના બિલકુલ નાના ટુકડાઓ જ છે, જ્યાં સિંચાઈની ઉપલબ્ધતા એટલે કે પાણીની ઉપલબ્ધતા બહુ જ ઓછી જોવા મળે છે. વળી ગરીબીને કારણે તેમને ખેતીના આધુનિક ઓજારો, મોંઘા બિયારણો અને મોંઘા ખાતરો અને મોંઘા જંતુનાશકોનો દવાઓનો ઉપયોગ કરવો પરવડતો નથી, એટલે કે પોસાય તેમ હોતું નથી. આથી એવા લોકો મુખ્યત્વે જીવન નિર્વાહની ખેતી જ કરતા હોય છે. બીજું છે સૂકી ખેતી, જ્યાં વરસાદ ઓછો પડે છે અને જ્યાં સિંચાઈની સગવડ પણ અલ્પ એટલે કે બહુ જ ઓછી માત્રામાં છે અને માત્ર વરસાદ ઉપર આધારિત હોય તેવા વિસ્તારોમાં આવા પ્રકારની સૂકી ખેતી કરવામાં આવે છે, કારણ કે અહીં પાણીની યોગ્ય સગવડ હોતી નથી. આથી એ લોકો સૂકી ખેતી કરતા હોય છે. આ ખેતીનો આધાર જમીનમાં સતવાજા ભેજ પર રહેતો હોવાથી વર્ષમાં માત્ર એક જ પાક લઈ શકાય છે. સૂકી ખેતી જ્યાં થતી હોય ત્યાં વર્ષમાં માત્ર એક જ પાક લઈ શકાય છે. અહીં જુવાર, બાજરી અને કઠોળ જેવા પાકની ખેતી થાય છે. ગુજરાતમાં ભાલ પ્રદેશમાં ચોમાસું પૂરું થયા પછી ભેજવાળી જમીનમાં આ રીતે ઘઉં અને ચણાનો પાક લેવામાં આવતો હોય છે. મિત્રો યાદ રાખજો, ગુજરાતનો ભાલ પ્રદેશ જેમાં આવા પ્રકારની ખેતી કરવામાં આવે છે, ખાસ કરીને ઘઉં અને એમાં ચણાનો પાક લેવામાં આવતો હોય છે. લીલા ચણાને અહીં સ્થાનિક બોલીમાં પોપટા તરીકે પણ ઓળખવામાં આવે છે, જેનો ઓળો પણ બનતો હોય છે. ત્રીજું છે આર્દ્ર ખેતી અથવા તો ભીની ખેતી, જ્યાં વરસાદ વધુ પડે છે અને સિંચાઈની એટલે કે પાણીની પૂરતી સગવડ છે, ત્યાં આવા પ્રકારની આર્દ્ર ખેતી કરવામાં આવતી હોય છે. વરસાદ ન પડે કે ઓછો પડે ત્યારે સિંચાઈ દ્વારા કૂવા કે બોર વડે કે પાતાળ કૂવા વડે સિંચાઈ આપવામાં આવે છે. વર્ષમાં એક કરતાં વધુ પાક એના દ્વારા લઈ શકાય. અહીં ડાંગર, શેરડી, કપાસ, ઘઉં અને શાકભાજી વગેરેની ખેતી થાય છે. આ તમામ પાકો એવા છે જ્યાં પાણીની સૌથી વધારે જરૂર પડતી હોય છે. ચોથું સઘન ખેતી, જ્યાં સિંચાઈની સગવડ સારી છે, ત્યાંનો ખેડૂત વર્ષમાં એકથી વધુ પાક લઈને સારું એવું કૃષિ ઉત્પાદન કરી શકે છે. તેથી તે ઊંચી જાતના બિયારણ, ખાતર, જંતુનાશક દવાઓ અને યંત્રોનો કૃષિમાં ઉપયોગ કરી શકે છે અને વધુને વધુ ઉત્પાદન મેળવે છે. આ પ્રકારની ખેતીને સઘન ખેતી કહેવામાં આવે છે. આવા પ્રકારની સઘન ખેતીમાં ખેડૂત ઊંચી જાતના બિયારણો, મોંઘા ખાતરો, મોંઘી જંતુનાશક દવાઓ અને ખૂબ મોટા યંત્રોનો કૃષિમાં ઉપયોગ કરે છે, જેના પરિણામે એ પોતે વધુ ઉત્પાદન મેળવે છે. તો આવા પ્રકારની ખેતીને સઘન ખેતી કહેવામાં આવે છે. આ ખેતીમાં રોકડિયા પાકોનું વાવેતર કરવામાં આવતું હોય છે. મુખ્યત્વે શેરડી અને કપાસ જેવા રોકડિયા પાક વાવવામાં આવે છે. તેમાં હેક્ટર દીઠ એટલે કે પ્રતિ હેક્ટરે ઉત્પાદનમાં સારો એવો વધારો જોવા મળે છે. સઘન ખેતી હેઠળનો વાવેતર વિસ્તાર ભારતમાં પણ હવે ધીમે ધીમે વધતો જાય છે, જેમાં આર્થિક વળતરને એટલે કે પૈસાને વધુ મહત્વ અપાય છે. તો તેવા પ્રકારની ખેતીને વ્યાપારિક ખેતી પણ કહેવામાં આવે છે. સઘન ખેતીનું બીજું નામ પણ છે વ્યાપારી પ્રકારની ખેતી. ત્રીજો પ્રશ્ન જોઈએ, ભારતમાં કૃષિ ક્ષેત્રે આવેલા ટેકનિકલ સુધારા જણાવો. હરિયાળી ક્રાંતિના કારણે ભારતમાં કૃષિ ક્ષેત્રે અનેક સુધારાઓ આવ્યા, જેમાં બે પ્રકાર છે, ટેકનિકલ સુધારા અને સંસ્થાગત સુધારા. આ પ્રશ્નમાં આપણે ટેકનિકલ સુધારા જોઈશું. ભારતમાં ખેતીના સાધનો, બિયારણ અને ખાતરમાં આવેલા પરિવર્તનો ટેકનિકલ સુધારાના નામે ઓળખાય છે, કારણ કે આ ત્રણેય બાબતો એ ટેકનિકલ બાબત છે, એટલે એને ટેકનિકલ સુધારા કહેવાય છે. પહેલાંના સમયમાં ખેડૂતો બળદનો ઉપયોગ કરીને ખેતી કરતા અને માલ સામાન લાવવા લઈ જવા ગાડાનો ઉપયોગ કરતા, જેની જગ્યાએ હવે ટ્રેક્ટર જેવા યાંત્રિક સાધનો આવી ગયા છે. ટ્રેક્ટર, થ્રેસર, હાર્વેસ્ટર વગેરે સાધનોનો ઉપયોગ ખેતીમાં થવા લાગ્યો. ઊંચી જાતના બિયારણોનો ઉપયોગ થવા લાગ્યો, જેને આપણે હાઇબ્રિડ બિયારણો પણ કહીએ છીએ, અથવા તો કપાસ જેવા પાકો માટે તો બીટી બિયારણો પણ આવી ગયા, જેના કારણે ઉત્પાદન ખૂબ વધી ગયું. એ ઉપરાંત રાસાયણિક ખાતરોનો પણ ઉપયોગ વધી ગયો, યુરિયા, ડીએપી વગેરે જેવા ખાતરોનો. તો તમામ જે સુધારાઓ થયા જેને ટેકનિકલ સુધારાઓ કહેવાય છે,
જેના કારણે અનાજનું ઉત્પાદન પણ ખૂબ વધી ગયું. ભારતનો ખેડૂત સિંચાઈ માટે પહેલાં કોસ અને રેન્ટ વગેરેનો ઉપયોગ કરતો હતો. સ્થાનિક ભાષામાં કોસને કોહ પણ કહેવામાં આવે છે. તો ગામડાઓમાં એ કૂવામાંથી પાણી બહાર ખેંચવા માટે, વાડી કે ખેતરમાં પાણી પિયત આપવા માટે કોસનો ઉપયોગ થતો, જેમાં બળદોની સાથે ચામડાની કોસ જોડાયેલી હોય છે, જેને કૂવામાં નાખીને કોસમાં પાણી ભરવામાં આવે છે અને ત્યારબાદ એ કોસમાં પાણી ભરાઈ ગયા પછી બળદો આગળ ચાલે છે અને ચામડાનું જે કોસ છે જેમાં પાણી ભરાઈને એ બહાર આવે છે અને એને બહાર ખેતરમાં નીક વડે ઠલવી દેવામાં આવે છે અને પાણી એ રીતે પિયત કરવામાં આવે છે કૃષિના પાકોને. તો એ પરંપરાગત અને બહુ જૂની પદ્ધતિ હતી કોસની. રેન્ટની પણ એ પ્રકારની જૂની પદ્ધતિ હતી, જેમાં પાણી બહાર સિંચીને પિયત કરવામાં આવતું. એ ઉપરાંત ઘટમાળ જેવા પરંપરાગત સાધનોનો પણ એ કૂવામાંથી પાણી બહાર ખેંચવા માટે ઉપયોગ કરવામાં આવતો. આવી રીતે પરંપરાગત ખેતી કરવામાં આવતી પહેલાંના સમયમાં. પણ એમાં હવે વૈજ્ઞાનિક શોધખોળોના કારણે ટેકનિકલ સુધારાઓ થયા અને યંત્રોનો હવે ઉપયોગ ચાલુ થઈ ગયો. કોસ અને રેન્ટ વગેરેની જગ્યાએ હવે મોનોબ્લોક મોટર ઉપરાંત સબમર્સિબલ મોટર અને સોલર પંપ વગેરેનો ઉપયોગ કરતો થઈ ગયો છે આજનો ખેડૂત. મોનોબ્લોક, જેમાં એક જ બ્લોક હોય છે એવા પ્રકારની મોટરને મોનોબ્લોક કહેવાય, અને સબમર્સિબલ મોટર જેની અંદર અનેક બ્લોક હોય છે, એટલે કે મલ્ટી બ્લોક સિસ્ટમ ધરાવે છે. ઉપરાંત સોલર પંપ એટલે કે સૂર્ય ઉર્જા વડે પણ પાણીને બહાર કાઢવામાં આવે છે. તો એ તમામ આધુનિક પ્રકારની પદ્ધતિઓ છે. તો વગેરે ટેકનિકલ સુધારા ગણાશે. ઓછા પાણીએ વધુ પાક લેવા માટે તે હવે ટપક સિંચાઈ પદ્ધતિનો ઉપયોગ કરે છે અને સાથે સાથે ફુવારા પદ્ધતિનો પણ ઉપયોગ કરતો થયો છે, જેથી ઓછું પાણી હોય તો પણ સારો એવો પાક લઈ શકાય. આજનો ખેડૂત સુધારેલા બિયારણો અને બીજની સંકર જાતો, જેને હાઇબ્રિડ બિયારણો પણ કહેવામાં આવે છે અથવા તો બીટી બિયારણો પણ કહેવાય છે. ખાસ કરીને કપાસનું બીટી બિયારણ ખૂબ પ્રખ્યાત છે. બીટીનું આખું નામ છે બેસિલસ થુરિન્જીએન્સિસ. તે એનપીકે અને ડીએપી અને યુરિયા જેવા રાસાયણિક ખાતરોનો પણ ઉપયોગ કરતો થયો છે. એનપીકેનું આખું નામ છે એન એટલે નાઇટ્રોજન, પી એટલે કે ફોસ્ફરસ અને કે એટલે કે પોટાશ, અને ડીએપી એટલે ડાઈ એમોનિયમ ફોસ્ફેટ, જેને ટૂંકમાં આપણે ડીએપી તરીકે પણ ઓળખીએ છીએ. એ ઉપરાંત યુરિયા. તો વગેરે જેવા રાસાયણિક ખાતરોનો હવે ઉપયોગ ખેડૂત વધારે કરી રહ્યા છે. એ ઉપરાંત બાયો ફર્ટિલાઇઝર એટલે કે જૈવિક ખાતરનો ઉપયોગ પણ થાય છે. સરકાર બિયારણ તેમજ રાસાયણિક ખાતરો ખરીદવા આર્થિક મદદ અને રાહત પણ આપે છે. ખેડૂતો તેના પાકને કીટકો એટલે કે જીવજંતુઓ અને રોગથી બચાવવા માટે કીટનાશક કે જંતુનાશક દવાઓ તેમજ બાયો કંટ્રોલરનો ઉપયોગ કરે છે. સરકાર આ અંગે માહિતી અને માર્ગદર્શન પણ પૂરું પાડે છે અને આર્થિક મદદ પણ આપે છે. એ સિવાય ખેડૂતોને વર્તમાનપત્રો એટલે કે ન્યૂઝપેપર, આકાશવાણી એટલે કે રેડિયો, દૂરદર્શન, ડીડી કિસાન ચેનલ, મોબાઈલ પર કિસાન SMS ટોલ ફ્રી નંબર 18818011551 ઉપર એટલે કે કિસાન કોલ સેન્ટર સરકારે બનાવ્યું છે. ઉપરાંત સરકારના ખેડૂત વેબ પોર્ટલ અને આઈ ખેડૂત, જેમાં ખેડૂતો ખેતી પાકને લગતી અરજીઓ કરી શકે છે અથવા તો કૃષિ ઓજારોની સબસિડી મેળવવા માટે પણ અરજીઓ કરતા હોય છે એ વેબસાઇટ ઉપર આઈ ખેડૂત. એ ઉપરાંત એગ્રી માર્કેટ નામની મોબાઈલ એપ દ્વારા કૃષિની વૈજ્ઞાનિક પદ્ધતિઓ અંગે માર્ગદર્શન આપવામાં આવે છે. એટલે આ રીતે ખેડૂતોને કૃષિ વિશેની કે ખેતીના પાક વિશેની માહિતી મળતી હોય છે. વર્તમાનપત્રો, આકાશવાણી, દૂરદર્શન, ડીડી કિસાન ચેનલ પણ આવે છે. ઉપરાંત મોબાઈલ ઉપર કિસાન SMS પણ કરવામાં આવે છે. ટોલ ફ્રી નંબર પણ છે, એટલે કે કિસાન કોલ સેન્ટર પણ સરકારે ખોલ્યું છે. ઉપરાંત ખેડૂતો માટેની ખેડૂત વેબ પોર્ટલ આઈ ખેડૂત અને એગ્રી માર્કેટ જેવી મોબાઈલ એપ્લિકેશન સરકારે બનાવી છે, જેના ઉપર અનેક પ્રકારની કૃષિની વૈજ્ઞાનિક પદ્ધતિઓ અંગે માર્ગદર્શન આપવામાં આવે છે, જેથી ખેડૂતો માહિતગાર બને.
એ ઉપરાંત જિલ્લા કક્ષાએ ખેડૂત તાલીમ કેન્દ્રોની સ્થાપના કરવામાં આવી છે, જેમાં ખેડૂતોને પ્રશિક્ષિત એટલે કે તાલીમ આપવામાં આવે છે. કુશળ કૃષિવિદ એટલે કે કૃષિ વૈજ્ઞાનિકો તૈયાર કરવા માટે તેમજ તેના નવા સંશોધન કરવા માટે દેશના લગભગ દરેક રાજ્યમાં આવી કૃષિ યુનિવર્સિટીની પણ સ્થાપના કરવામાં આવેલી છે. ગુજરાતમાં પણ મુખ્યત્વે મુખ્ય 4 કૃષિ યુનિવર્સિટીઓ છે, જેમાંની એક છે જુનાગઢ, બીજી એક છે ઉત્તર ગુજરાતમાં બનાસકાંઠામાં દાંતીવાડા પાસે, અન્ય એક કૃષિ યુનિવર્સિટી આવેલી છે આણંદમાં, અને ચોથી નવસારીમાં આવેલી છે દક્ષિણ ગુજરાતમાં. એટલે ગુજરાતના 4 ઝોનમાં એક કૃષિ યુનિવર્સિટી એક સ્થાપવામાં આવી છે. મધ્ય ગુજરાતમાં આણંદ, દક્ષિણ ગુજરાતમાં નવસારી, સૌરાષ્ટ્રમાં જુનાગઢ અને ઉત્તર ગુજરાતમાં દાંતીવાડા, જે સમગ્ર ગુજરાતનો વિસ્તાર કવર કરવા માટે પૂરતું છે. કૃષિ ક્ષેત્રે સંશોધન કરવા માટે ઇન્ડિયન કાઉન્સિલ ફોર એગ્રીકલ્ચર રિસર્ચ નામની સંસ્થા, જેને ટૂંકમાં ICAR ના નામે ઓળખાય છે. I એટલે ઇન્ડિયન, C એટલે કાઉન્સિલ, A એટલે એગ્રીકલ્ચર અને R એટલે રિસર્ચ. અને બીજી એક સંસ્થા છે ડિપાર્ટમેન્ટ ઓફ એગ્રીકલ્ચરલ રિસર્ચ એન્ડ એજ્યુકેશન, જેનું ટૂંકું નામ છે DARE. D એટલે ડિપાર્ટમેન્ટ, A એટલે એગ્રીકલ્ચર, R એટલે રિસર્ચ અને E એટલે એજ્યુકેશન. તો વિદ્યાર્થી મિત્રો, એ ત્રણેય સંસ્થાઓના આખા નામ પણ યાદ રાખજો, પરીક્ષામાં પૂછાઈ શકે. આમ ઉપરોક્ત મુજબ સરકારે આવા કૃષિ ક્ષેત્રે અનેક ટેકનિકલ સુધારાઓ કર્યા છે, જેથી ખેતીનું ઉત્પાદન વધી શકે. ચોથો પ્રશ્ન જોઈએ, ભારતમાં કૃષિ ક્ષેત્રે થયેલા સંસ્થાગત સુધારા. ઉપર આપણે ટેકનિકલ સુધારા જોઈ ગયા, હવે આવે છે સંસ્થાગત સુધારા. ભારતમાં કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારોએ કૃષિ ક્ષેત્રે મહત્વના સંસ્થાગત સુધારાઓ કર્યા છે, જેમ કે જમીનદારી પ્રથા નાબૂદ કરી ખેડૂતોનું શોષણ અટકાવ્યું છે, અને ખેડે તેની જમીન જેવા ગણોત ધારા એટલે કે ગણોતિયાને રક્ષણ આપતા કાયદાઓ દ્વારા જમીન ખેડનારને જમીન માલિકીના હક આવ્યા છે. બીજાની જમીન ખેડે છે એને ગણોતિયો કહેવાય, જે જમીન વિહોણો છે, જેની પાસે કોઈ જમીન હોતી નથી. પરંતુ સરકારે એક કાયદો લાવ્યા છે કે ખેડે તેની જમીન, એટલે કે અમુક વર્ષ સુધી એ ગણોતિયો કે એ વ્યક્તિ જો જમીન ખેડતી હોય તો એ જમીન એની બની જાય છે. એટલે કે એને સરકારે જમીન માલિકીના હક પણ આપ્યા છે, જેથી ખેડૂતોનું શોષણ અટકે. જમીન ટોચ મર્યાદા નામનો પણ સરકારે કાયદો લાવેલા, જેના દ્વારા જમીન માલિકીની અસમાનતા દૂર કરવામાં આવી. જેની પાસે વધારે જમીન હતી તેની પાસેથી જેની પાસે જમીન નથી એવા લોકોને જમીન આપવામાં આવેલી. જમીન એકત્રીકરણ કાર્યક્રમ દ્વારા નાના કદના ખેડાણ વિસ્તારોને એકત્રિત કરવામાં આવ્યા, જેથી ખેતરોના કદ મોટા થાય કે વધે. ખેડૂતોને આર્થિક મદદ કરવા કૃષિ ધિરાણ એટલે કે બેંક દ્વારા પૈસા આપવામાં આવે છે, જેમાં કિસાન ક્રેડિટ કાર્ડ, જેને KCC તરીકે ઓળખાય છે, કિસાન ક્રેડિટ કાર્ડ સરકારે એક પ્રકારના કાર્ડ કે પાસબુક આપેલી છે. એના દ્વારા તેમજ રાષ્ટ્રીયકૃત બેંકો, સહકારી બેંકો કે સહકારી મંડળીઓ દ્વારા ખેડૂતોને આર્થિક મદદ કરવામાં આવે છે. પ્રધાનમંત્રી પાક વીમા યોજના દ્વારા ખેડૂતોને ખેતી પાકોનું વીમાકીય રક્ષણ કે કવચ પૂરું પાડવામાં આવે છે, જેમાં દુષ્કાળ કે વધુ વરસાદના કારણે જો પાક નિષ્ફળ જાય તો સરકાર એવા ખેડૂતોને આર્થિક રીતે મદદ પૂરી પાડે છે. એ ઉપરાંત માર્કેટ યાર્ડમાં ખેત પેદાશોના વેચાણમાં કાયદાકીય જોગવાઈઓ કરી છે અને ખુલ્લી હરાજીની પદ્ધતિને ફરજિયાત બનાવી છે. આ સમયમાં હરાજી ખુલ્લી નહોતી કરવામાં આવતી, પરંતુ બંધ રીતે હરાજી કરવામાં આવતી, એટલે કે દલાલ અને વ્યાપારી વચ્ચે જ નક્કી થતું કે એ જે તે વસ્તુની કિંમત કેટલી છે. જ્યારે એ બંધ હરાજી થતી હોય ત્યારે ખેડૂતને પોતાના માલ કે પોતાની વસ્તુ કઈ કિંમતે વેચાણી એ એને જાણ હોતી નથી. માત્ર દલાલ અને વ્યાપારી જ જાણે એવી રીતે ગુપ્ત રીતે હરાજી કરવામાં આવતી, જે હવે નાબૂદ કરી દેવામાં આવી. એના સ્થાને હવે ખુલ્લી હરાજી કરવામાં આવે છે, જેથી ખેડૂત પોતાની કિંમતના ભાવ જાણી શકે કે પોતાની વસ્તુ કઈ કિંમતે વેચાય છે. ખેડૂતોને તેમની ખેત પેદાશોના યોગ્ય ભાવ મળી રહે તે માટે સહકારી મંડળીઓ અને ખરીદ વેચાણ સંઘોની સ્થાપના કરવામાં આવી છે. આ ઉપરાંત સરકારી તેમજ સહકારી ધોરણે ગોદામો,
ખેડૂતોને વસ્તુઓ સાચવવા માટે ગોદામોની ખાસ જરૂર પડે. એ ઉપરાંત પરિવહન એટલે કે વાહન વ્યવહાર અને સંદેશા વ્યવહારની સગવડો વધારવામાં આવી છે. ભારતની કેટલીક કૃષિ વિષયક સંસ્થાઓ ખેડૂતો પાસેથી સરકારે નક્કી કરેલા પોષણક્ષમ ટેકાના ભાવે કૃષિ પેદાશો ખરીદે છે. એટલે આ રીતે જે તે વસ્તુનો ભાવ જો ઘટી જાય બજારમાં તો એને સરકાર પોષણક્ષમ ટેકાના ભાવે એ વસ્તુ ખરીદી લે છે, જેને MSP કહેવામાં આવે છે. MSP એટલે મિનિમમ સપોર્ટ પ્રાઇસ, જેને MSP તરીકે ઓળખવામાં આવે છે. MSP એટલે કે આ ભાવથી નીચેના ભાવે જે તે કૃષિ પેદાશ ખરીદી શકાય નહીં. તો આ રીતે વિદ્યાર્થી મિત્રો, સરકારે કૃષિ ક્ષેત્રે કેટલાક સંસ્થાગત સુધારાઓ કર્યા છે. તો વિદ્યાર્થી મિત્રો, ઉપર પ્રશ્નો બોર્ડની વાર્ષિક પરીક્ષા માટે મોસ્ટ IMP રહેશે. પહેલો પ્રશ્ન, કૃષિ પદ્ધતિઓ સવિસ્તર સમજાવો. બીજો પ્રશ્ન છે, ભારતમાં ખેતીના મુખ્ય પ્રકારો, અને ગમે તે 4 વિશે લખો. અને ભારતમાં કૃષિ ક્ષેત્રે આવેલા ટેકનિકલ સુધારા. અને ચોથો પ્રશ્ન છે, ભારતમાં કૃષિ ક્ષેત્રે આવેલા સંસ્થાગત સુધારા. તો 4 પ્રશ્નો ખાસ IMP રહેશે, તો ખાસ એને તૈયાર કરજો.